નમસ્તે મિત્રો, આજે આપણે સાડીમાં હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી વર્ક, હેન્ડવર્કથી કેવી રીતે કરવું એ આપણે શીખીશું. સાડીમાં આપણે આવી રીતે હેન્ડવર્ક કરવું હોય તો એના ફ્લાવરની 3D ઇફેક્ટ કેમ આપવી એ આપણે જોઈએ. તો ચાલો, એક કાપડ ઉપર મેં નાની નાની ટીપ લઈ લીધી છે. જેમાં આપણે ગોદડા કરવાની ટીપ ઝીણી ઝીણી લઈને એવી રીતે નાની નાની ટીપ લઈ લેવાની છે. એ મેં 5 લેયરમાં અલગ અલગ કલરની કરી. તમે તમારા પસંદના કલરથી ટીપ લઈ શકો છો. પછી એક દોરો લઈ અને તેને નીચેથી ગળકાવી અને એની એક ટીપ લેશું. જે સોય જ્યાંથી લીધી છે ત્યાં જ આપણે બીજી સોયને એની સાથે જ રાખવાની છે ટીપ ભરાવીને. પછી તમારે દોરાની એક જ્યાં ગાંઠ છે એને બીજો છેડો છે ત્યાંથી ફાંસી મારવાની છે બંને સોયમાં એકી સાથે. એ તમે રેન્ડમ સૌથી નાની પકડી, ગુલાબની પાંખડી નાની હોય તો આપણે એમાં 4 થી 5 ટીપ ફાંસી મારશું. જેવી રીતે હું કરું છું એ તમે જોઈ શકો છો. હવે તમે જે સોયમાં દોરો નથી પુરાવી, એમણામ જ આપણે જે ફરાવી હતી સોય એ કાઢી નાખવાની છે. અને જે સોયમાં દોરો છે એ ઉપરથી ખેંચવાનો છે, આખો દોરો. અંગૂઠો રાખી અને આખો દોરાને ખેંચશો એટલે તમારી એક પાંખડી રેડી થશે. હવે જ્યાં તમારે એ પરફેક્ટ આપણે જ્યાં જોઈએ છે ત્યાં સુધી ખેંચી લેવાની. હવે જ્યાં એન્ડ આવે છે ત્યાં આપણે નીચે પાછી સોય લઈ જશું. અને જ્યાં બીજી પાંખડીની શરૂઆત કરવી છે ત્યાંથી પાછી કાઢી લેશું. હવે જ્યાં પાંખડી તમારે પૂરી કરવી છે ત્યાં તમારે પાછી ફાંસી લેવાની, ટીપ લેવાની અને બીજી જે સોય એક્સ્ટ્રા આપણે સાથે રાખી છે એને પાછું પહેલી વખતની જેમ જ ટીપ ભરાવી એ જ સોયની સાથે અટેચ કરવાની છે અને ફાંસી મારતું જવાનું છે. જેમ પહેલી વખત ફાંસી મારી હતી એવી જ રીતે રાઉન્ડ શેપમાં ગોળ ફેરવી અને એમાં કરતું જવાનું છે. એ તમે રેન્ડમ પણ કરી શકો છો. એવું નથી કે 5 જ ફાંસી મારવી કે 7 જ ફાંસી મારવી. તમે જેવડી પાંખડી બનાવવા માગો છો એ રીતે તમે ફાંસી મારી શકો છો. પછી પાછી તમારે સોય કાઢી લેવાની છે જે આપણે અલગથી નાખેલી છે અને જે સોય પરવેલી છે એને ખેંચી લેવાની છે. જે રીતે તમારે પાંખડી એડજસ્ટ કરવી છે એવી રીતે પાછળથી એડજસ્ટ કરી લો એટલે તમારી પાંખડી કમ્પ્લીટ. બીજી એવી જ રીતે ત્રીજી, ચોથી, એવી રીતે તમારે જેવડું ફ્લાવર કરવી છે એટલી પાંખડીઓ એમાં એડ કરતી જવાની. તમે આવું વર્ક ખાલી સાડીમાં જ નહીં પરંતુ કુર્તીના ગળામાં કરી શકો છો, બ્લાઉઝમાં પણ કરી શકો છો, ચણિયા ચોલીના ચણિયામાં પણ કરી શકો છો. જ્યાં પણ તમને એવું થતું હોય કે એ વેસ્ટમાંથી બેસ્ટ કરવું કે તમારા કપડામાં ચેકો પડી ગયો અથવા તો કાણું થઈ ગયું છે તો તમે ત્યાં પણ આવી રીતે ડિઝાઇન કરી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકો છો. નવા વિડીયો તમે જોવા માંગતા હોય નવી નવી અપડેટ સાથે તો તમે આજે જ મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીનો આર્ટ સ્ટુડિયોમાં આવા ઘણા જ ખાલી એમ્બ્રોઇડરી વર્કની આરી વર્ક, રેઝિન આર્ટ, ક્લચ, મોતીના પર્સ બધું જ તમને મારા આઈડીમાં જોવા મળશે. તો એક વખત તમે મારું આઈડી ચેક કરી જુઓ. થેન્ક યુ સો મચ.